જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ। આજે આપણે સવારમાં ફેરીમાં ચડી ગયા છીએ અને ફેરીમાં આપણે પહેલું ગામ લીધું છે મોટી કુકાઓ અને હવે આપણે જઈએ છીએ નાની કુકાઓ। ને આ મોટી કુકાઓ અને નાની કુકાઓની વચ્ચે એક ગૌશાળા આવેલ છે, જય બજરંગ ગૌશાળા રામા મંડળ દ્વારા। આપણે આ લોકો રામા મંડળ રમીને આપણે આ સરસ મજાની એક ગૌશાળા બનાવેલી છે, જય બજરંગ ગૌશાળા રામા મંડળ મોટી કુકાઓ દ્વારા। આપણે નાની કુકાઓ રોડ ઉપર આ સરસ મજાની ગૌશાળા બનાવેલ છે। ઘણી બધી રૂલી લંગડી ગાઉ છે, રખડતી ગાઉ છે, આ બધી ગાવાની અંદર છે। ને ખોડિયારમાંનું મંદિર છે, રામાપીરનું મંદિર છે, હનુમાન દાદાનું મંદિર છે, કાળભૈરવ દાદાનું મંદિર છે, આ બધા મંદિર પણ આની અંદર છે ગૌશાળાની અંદર। અને અહીંયા સરસ મજાનું પાણીનું પરબ પણ બનાવેલું છે, આપ જોઈ શકો છો। નાની કુકાઓ રોડ છે। મિત્રો, આપણે સૌરાષ્ટ્રની અંદર આ બે વસ્તુ આપણી એક વખણાય છે। મિત્રો, સૌરાષ્ટ્રની અંદર આપણી બે વસ્તુ વખણાય છે, એક હરી ટુકડો એટલે કે રોટલો અને ઓટલો, આ બે વસ્તુ। રોટલો એટલે કે આપણે જે અન્નક્ષેત્ર આપણા જે સૌરાષ્ટ્રની અંદર બધે હાલે છે, એ નિઃસ્વાર્થે હાલે છે અને હજારો લોકોની પણ લાખો લોકો રોજ પ્રસાદીનો બધે લાભ લેતા છે આપણા સૌરાષ્ટ્રની અંદર। અને બીજું ઓટલો એટલે કે આપણે જે આ ગૌશાળા જે આપણી સૌરાષ્ટ્રની અંદર બધે ચાલે છે, સેવાઈ પ્રવૃત્તિ, આ સૌરાષ્ટ્રનું આપણું એક ગૌરવ લીધા જેવી વાત છે કે સૌરાષ્ટ્રની આવે બધી જગ્યાએ હાલે છે, વર્લ્ડ ગુજરાત આખા ભારતની અંદર બધી જગ્યાએ સેવા મળે, પણ આપણા સૌરાષ્ટ્રની અંદર આપણે આ વધારે છે કે ગૌશાળા, પછી આ આપણે અન્નક્ષેત્ર, આવી બધી વસ્તુ આપણે ખૂબ સરસ મજાનું ચાલે છે। અને બધાય આ પ્રસાદીનો બધા રોજે રોજ લાભ લે છે, કે આપણા બધા મંદિરોની અંદર અન્નક્ષેત્ર આપણે ચાલે છે। બધા ગયા હશો તો ખ્યાલ હશે કે આપણે સૌરાષ્ટ્રની અંદર જેટલા આપણા મંદિરો છે જે બધે આપણે સરસ મજાના અન્નક્ષેત્ર હાલે છે અને બધાય પ્રસાદીનો લાભ લઈએ છીએ। અને જ્યાં જ્યાં આપણા અન્નક્ષેત્ર હાલે છે ત્યાં આપણે એકી જગ્યાએ ક્યાંય કોઈ વીઆઈપી જગ્યા નહીં કે ભાઈ આનું અલગ, બધાને એક જ સાથે એક જ આરે પ્રસાદી આપણે લેવાનું, આવું આપણા સૌરાષ્ટ્રની અંદર સરસ મજાનું ભગવાનની કૃપાથી આવું આયોજન છે આપણા સૌરાષ્ટ્રની અંદર। મિત્રો, કુકાઓમાં કેરીની માર્કેટ આપણે ડેરી રોડ ઉપર છે, શરૂ થઈ ગઈ છે। બે સાઈડ કેરી વેચાઈ છે। આ છે મોટી કુકાઓની મેન માર્કેટ કે બજાર અને મેન રોડ જે ગઈ
હવે અત્યારે આપણે અમરાપુર રોડ ઉપર ચડી ગયા છીએ. ત્યાં 2-3 દુકાનો છે એટલે કંઈક લઈ લઈ અને ત્યાર પછી પાછા આપણે ઘનશ્યામનગરમાં જાઉં.